નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યાપથ ચેનલ પર ધોરણ 10 ગણિત સ્ટાન્ડર્ડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન 6/2/2025 બરાબર ચેપ્ટર નંબર 5 આઈએમપી પ્રશ્નો છે મિત્રો. ખૂબ જ 21 થી 22 પ્રશ્નો જે હોય 23 પ્રશ્નો જે હોય તમારે જોઈ લેવાના છે કમ્પ્લીટ. આમાંથી જ તમારે આવવાના છે બરાબર. વિભાગ એમાં તમારે 10 પ્રત્યેકના 2 ગુણ છે બરાબર મિત્રો. એટલે તમારે અહીંયા છે પહેલું છે કે સમાંતર શ્રેણી 5 ક્વેશ્ચન છે કે સમાંતર શ્રેણી 7, 9, 17 અને 25ના કેટલા પદોનો સરવાળો 636 થાય. પછી બીજો છે 0.6, 1.7, 2.8 ડેશ 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 100 પદ સુધીના સરવાળો કરો. સુબ્બારાવ પોતાની નોકરી 1995માં શરૂ કરી છે. વાર્ષિક પગાર 5000 છે. દર વર્ષે 200 રૂપિયા એટલે કે વધે છે બરાબર. તો કયા વર્ષમાં તેમનો પગાર 7,000 થશે બરાબર. ત્યાર પછી છે એક સમાંતર શ્રેણીનું ત્રીજું પદ અને નવમું પદ અનુક્રમે 4 અને -8 છે, તો કયું પદ શૂન્ય હોઈ શકે. પાંચમું છે એ બરાબર તમને આપેલો છે, ડી પણ આપેલો છે, એન પણ આપેલો છે, એન શોધવાના છે. આની જગ્યાએ મિત્રો તમારે બેઝિક માટે આ ઇમ્પોર્ટન્ટ છે, સ્ટાન્ડર્ડનું છે, પરંતુ બેઝિકના પણ આ આવી શકે છે બરાબર. એટલા માટે મિત્રો અહીંયા તમારે એની જગ્યાએ તમારે એન પણ શોધવાનો આવે, ડી પણ શોધવાનો. આના માટે તમારે એક સૂત્ર છે એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ડી બરાબર. એ તમારે સૂત્ર યાદ રાખવાનું છે. એના પરથી તમે આવો દાખલો આવે તો ગણી શકો છો. હવે મિત્રો 3 ગુણના પ્રશ્નો તમારે અહીંયા જોવાના છે બરાબર. 3 ગુણના સંપૂર્ણ રીતે તમારે જોવાના રહેશે. તો મિત્રો તમારે અહીંયા ઉતાવળ કરવાની નથી, કારણ કે આમાંથી 1 થી 2 પ્રશ્નો પણ આવી શકવાની સંભાવના છે. 3 ગુણનો પ્રશ્ન છે તો 3 ગુણમાં ના પૂછાય તો 2 ગુણમાં પણ આવી શકે અથવા 4 ગુણમાં પણ આમાંથી આવી શકે. એટલે જેટલા પ્રશ્નો છે એટલા તૈયાર તો કરી દેવાના છે. ડી આપેલો છે, S9 આપેલો છે, તો એ અને A9 શોધવાનું છે. અહીંયા તમારે છેલ્લું પદ 75 છે, એન આપેલો છે, પછી ડી આપેલો છે, પછી એન આપેલું છે બરાબર. એટલે તમારે આના પરથી એ મળી જાય. એ મળે એટલે મિત્રો તમારે A9 પણ મળી જાય, એ વત્તા 8 ડી બરાબર મિત્રો. ત્યાર પછી છે સમાંતર શ્રેણીનું પાંચમું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45. આ બધાનો સરવાળો કરતાં સરવાળો 400 છે, તો શ્રેણીમાં પદોની સંખ્યા તથા સામાન્ય તફાવત શોધો. ત્યાર પછી છે એક સમાંતર શ્રેણીમાં 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો સમાંતર શ્રેણીનું તમારે 31મું પદ શોધો બરાબર. પછી નિર્માણ માટે થયેલ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ચોપડીનો દાખલો છે. નિર્માણ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણે દંડની જોગવાઈ છે. પ્રથમ દિવસે 300, બીજા દિવસે 350 અને ત્રીજા દિવસે 400 વગેરે. પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસો કરતાં 50 વધુ છે. જો કોન્ટ્રાક્ટર 50 દિવસનો વિલંબ કરે તો તેને ભરવી પડતી દંડની રકમ શોધો. ત્યાર પછી મિત્રો તમારી 4 ગુણના રહેશે મિત્રો. 4 ગુણના તમારે અહીંયા ખૂબ જ હું તમને આપેલા છે. 12 થી 13 પ્રશ્નો તમને આપેલા છે. 13 પ્રશ્નો છે મિત્રો બરાબર 4 ગુણના. એટલે તમારે કમ્પ્લીટ જોવાના છે. 23 પ્રશ્નો આ તમારે આમાંથી તૈયાર કરી દેવાના છે. આમાંથી કોઈ પણ આવી શકે. સમાંતર શ્રેણી 11, 8, 5, 2નું કોઈ પદ -150 હોઈ શકે, ચેક કરવાનું છે બરાબર મિત્રો. ત્યાર પછી છે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700ની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળ ઇનામ કરતાં 20 ઓછું છે તો પ્રત્યેક ઇનામની રકમ તમારે શોધવાની છે. પછી 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. ત્યાર પછી છે લાકડાને 520 થાંભલીઓ પસંદ કરી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ગોઠવવામાં આવી છે. નીચે તળિયાની હારમાં 45 થાંભલીઓ છે. તેની ઉપર દરેક હારમાં થાંભલીઓની સંખ્યા કરતાં 2 જેટલી ઘટી છે. થાંભલીઓની કેટલી હાર હશે? સૌથી ઉપરની હારમાં કેટલી થાંભલીઓ હશે બરાબર મિત્રો. આ રીતે તમારે આ પણ મારા ખ્યાલથી ચોપડીનો બેઠો દાખલો છે, પરંતુ ચોપડીમાં 20 જેટલી હતી, આમાં થોડું વધારે છે. ત્યાર પછી છે મિત્રો 14મો દાખલો છે બરાબર. આ પણ ચોપડીનો બેઠો દાખલો છે કે એક બટાકાની હરીફાઈમાં આરંભે 5 મીટર દૂર પહેલું બટાકું મૂકેલ છે. ત્યાર પછી 3 મીટરે એક સીધી રેખા બટાકા ગોઠવેલ છે. દરેક હરીફે ડોલ પાસેથી દોડ કરી પોતાની નજીકનું બટાકું ઉપાડી પાછા આવી ડોલમાં નાખવાનું છે. ત્યારબાદ આ જ પ્રમાણે બીજું, ત્રીજું એમ છેલ્લું બટાકું ડોલમાં મુકાય ત્યાં સુધી દોડવાનું છે. જો દોડમાં
15 બટાકા ગોઠવાય છે તો હરીફે કુલ કેટલું અંતર દોડવું પડશે? જો હરીફે કાપેલ અંતર 1340 મીટર હોય તો બટાકાની સંખ્યા શોધો. ત્યાર પછી છે મિત્રો આ પંચોપડીનો બેઠો દાખલો છે કે એક શાળાના વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા શાળાની અંદર અને બહારના વૃક્ષ વાવવાનું વિચારે છે. એવું નક્કી કરાયું છે કે પ્રત્યેક ધોરણના પ્રત્યેક વિભાગ જે તે ધોરણમાં ભણતા હોય તેના કરતાં 2 ગણા વૃક્ષ વાવશે. દાખલા તરીકે દરેક વિભાગમાં 2 વૃક્ષ, ધોરણ 2ના વિભાગમાં 4 વૃક્ષ અને આવું 12 ધોરણ સુધી ચાલે છે. દરેક ધોરણમાં 3 વિભાગ છે. આ માટે કેટલા વૃક્ષનું વાવેતર થશે? ત્યાર પછી જે મિત્રો સમાંતર શ્રેણીમાં પ્રથમ n પદોનો સરવાળો Sn બરાબર 5n - n² હોય તો તેનું પ્રથમ પદ કયું હશે? પ્રથમ 2 પદોનો સરવાળો કેટલો હશે? બીજું પદ કયું હશે? આ જ રીતે ત્રીજું, 10મું અને nમું પદ શોધો. સમાંતર શ્રેણી 5, 8, 11 અને 14ના કેટલા પદોનો સરવાળો તમારે 948 થાય? બરાબર. ત્યાર પછી આપેલ સમાંતર શ્રેણીની માહિતી પરથી માંગેલ મૂલ્ય મેળવો. A આપેલો છે, D આપેલો છે, Sn આપેલો છે હોય તો n અને an તમારે શોધવાનો છે. ત્યાર પછી છે આપેલ સમાંતર શ્રેણીની માહિતી પરથી માંગેલ મૂલ્ય મેળવવાના છે. D અને S 33 તમારે મેળવવાનું છે. બરાબર. A અને A16 તમને આપેલો છે. એટલા માટે મિત્રો હવે તમારે આ બે એ જ રીતે છે મિત્રો 20મો પ્રશ્ન સરવાળો કરો. મારા ખ્યાલથી આ પણ તમારી ચોપડીનો દાખલો છે મિત્રો. બરાબર. સમાંતર શ્રેણી આપેલ છે. બરાબર મિત્રો. તે આ રીતે તમારે 22 પ્રશ્નો તૈયાર કરવાના છે. 22 પ્રશ્નોમાંથી ગમે તે એક પ્રશ્ન તમારે આવવાની સંભાવના છે મિત્રો. એટલે તૈયાર કરવાનું ભૂલતા નહીં. અને જો તૈયાર થઈ જાય મિત્રો તો ફરીથી આ એકવાર રીડિંગ કરી લેજો. બરાબર. તો ચાલો મિત્રો આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવાનો ખૂબ ખૂબ આભાર.